હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજ તો ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન, કેમ કે અત્યારે છે ને વાગ્યા છે 2:20 થઈ છે. અને જો આપણે સ્કૂલેથી પણ આવી ગયા છે અને ભોલુડું પણ આવી ગયું છે કા. અને જો હા બા હાઈ કરતો હાઈ. અને જો આપણે માસી ઘરે જવાનું છે, વાતે રોકાવાનું થેલો પણ પેકિંગ થઈ ગયો છે પાછળ. બરાબર છે, તો ચાલો હવે આપણે માસી ઘરે જઈએ. હેલો ગાઈસ, જો આપણે માસીના ઘરે આવી ગયા છીએ ફાઇનલી. તમે શું કહેવા માંગો છો? સારું હે ને તમને? હે હા, અમને બહુ મજા છે. તો રોકાવા આવ્યા અમે શનિ રવિ. સારું રે. જો આપણે રસોઈ બનાવવાની છે, ખીચડી વઘારવાની છે, એટલે વેજીટેબલ જો એ બધી તૈયારી કરી લીધી છે. તો આ માસીનું મંદિર છે અને અહીંયા છે માસીનો બેડરૂમ અને આ છે ભાભીનો બેડરૂમ. જો તમે 2 બેડરૂમ છે, હજી એક ભાભીનો ઉપર પણ છે અને નીચે પણ છે. આ માસીનો હોલ છે અને જો આ મમ્મી વાઈટું કરે છે. આ માસીનું કિચન છે અને આ છે કોઠારું. જો આ માસીનું ફળિયું છે. જો ખીચડી વઘારવાની છે મસ્ત. ચાલો વઘારી નાખીએ.
આપણે મસાલું પણ લઈ લીધું છે. ચાલો આપણે ડુંગળી ટમેટાનો બધો વઘાર કરી નાખ્યો છે. જો આપણે આ વેજીટેબલ છે બધું વેજીટેબલ નાખી દેશું. ચાલો આપણે ફરીથી મસાલા એડ કરશું. થોડુંક સ્પાઈસી કરશું આપણે. ચીમની પણ આપણે ચાલુ કરી દીધી છે. જો આપણે જોઈએ તો મસ્ત વેજીટેબલમાં વઘાર કરી નાખ્યો છે ને આપણે ચીમની પણ ચાલુ કરી દીધી છે ફાઇનલી. જો ખીચડી બની ગઈ છે, ચાલો ખાવા માટે બધા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજની સવાર આપણે પડી ગઈ છે 8 વાગે અને આપણે છીમાસીના ઘરે ને ઉગો આવી ગયા. જો હાલો કે જો એ માસીએ દીવા પણ કરી નાખ્યા છે. જો આપણે વ્લોગ આલે છે. યુગા જોશ ને